રાજકોટ આવી ગયા છીએ અને ભૂલા પડી ગયા છીએ હેલા છે મન પડે ના જો આપનો બે ત્રણેય વસ્તુનો એક કલર થઈ ગયો છે મસ્ત એનો મેં કરો એટલે પતંગ જુઓ તમે આકાશમાં ઝીણી નજર કરો નકરી પતંગ ને બિલ્ડિંગ છે બિલ્ડિંગની બાજુમાં જ છે તો સામે સાઈડ મિત્રો કેમ છો મજામાં તો મિત્રો સંક્રાંતનો પહેલા દિવસે જઈએ 13 તારીખ છે આજે સંક્રાંત બનાવવા જઈએ છીએ રાજકોટ બેનના ઘરે હું કાજલ ચેતના બેન થઈને જઈએ છીએ કોમલબેનને કહું છું પણ કોમલબેન આવતા નથી જોવાડિયા ઘટિયા ફૂલ રખડે છે ક્યારું ના અમે તો તૈયાર થઈ ગયા છે જો બેનના મોઢા પર સ્માઈલ જો રખનો કોઈ પાર નથી અને કાળી બેન પણ તૈયાર નથી એને પણ મેં આપણે કીધું તારે આવું છે પણ એ ના પાડે છે અને કોમલી તો જો ખાલી પલકે જ છે હોન્ડા ગ્રુબી છે હું આવું હે હવે નો હવે ત્યાં મોડું થઈ ગયું જો વિડીયો બનાવવા ચાલુ થઈ ગયો તો તારે પહેલાં કેવું હતું ચાલો મળી ગોંડલ પછી રાજકોટ તો ગોંડલ આવી ગયા છે બસ સ્ટેન્ડ સાઈડ હેલા જઈ ગઈ હવે અહીંથી બસમાં બેસી જાવ રાજકોટવાળી તો મિત્રો આ છે ગોંડલનું બસ સ્ટેન્ડ નવું બસ સ્ટેન્ડ રાજકોટ આવી ગયા છીએ અને આપણે ઉતરી ગયા છીએ મવડી ચોકડીએ રાજકોટ સિટીની મોજ જો મિત્રો રંગીલું રાજકોટ તેને બેનભાઈ આવી ગયા છે રાજકોટ અંદર અને ભૂલા પડી ગયા છે હેલા છે મન પડે ના જો ત્યાંથી કંઈ નક્કી નથી વિવો મોબાઈલ પણ અહીંયા આવી ગયો લઈ ગયો હાલો વિવો મોબાઈલ તો મિત્રો બાપા સીતારામ ચોક અહીંયા આવી ગયો છે પણ જો ચોકે ખાલી બાપાની મૂર્તિ જ રવાથી છે પાણીનું પર બધું પાણીનું બધે લાઈનું બાઈનું બધું કાઢી નાખ્યું અને અહીં ગેસના ફુગાવાળા પણ આવી ગયા છે કોઈક જો હાઈવે રોડ માથે જોઈ લ્યો તો મિત્રો ગામ માટે જો ધર્માજો ચાલુ થઈ ગયો મકાઈના ટ્રેક્ટર આવવા મળ્યા છે જો આવા તો કેટલાય વેઈ ગયા અહીંયા વહેલી સવારમાં આવી ગયા છીએ અમે અહીંયા બાપા સીતારામ ચોકમાં જો હવાનો સુંદર વ્યૂ મસ્ત નજારો જુઓ રાજકોટનો બાપા સીતારામ ચોક છે આ જય મેરડીમાં મિત્રો માછલીનો બિલ્ડિંગ મશીન જો બધું એક જ છે ને જો કેવો મસ્ત છે ભાણુભાઈ માથે ચડી ગયા છે રિક્ષા પર જો આપનો બે ત્રણેય વસ્તુનો એક કલર થઈ ગયો છે મસ્ત એનો મેચ આ જુઓ દરિયામાંથી બહાર માછલી આવી ગઈ એવું લાગે છે બહુ મસ્ત છે બોલો તો કેમ છો મજામાં જુઓ પબ્લિક છે આ તો સંક્રાંતની બાકી ભૂલી ગઈ છે મિત્રો સવારના એકની જગ્યાએ જઈએ અમે આ વેચા છે જુઓ માછલી વેચે માછલી હવે નવરા થઈ ગયા હવે આપણે ઘરે બધા જો ઓરન મારી જશે કારક રૂપિયાવાળા બ્લેક ફૂગો બહુ વેચાણો સફેદ ફૂગો બહુ વેચાણો છે તો જુઓ અત્યારનો વ્યૂ 4:30 વાગી ગયા છે મિત્રો અને જુઓ આપણે પતંગ બતાવી દઈએ જુઓ ગેસના ફુગાઈ તારમાંથી હલવાઈ ગયા છે એની ઉપર ઝીણી નજર કરો એટલે પતંગ જુઓ તમે આકાશમાં ઝીણી નજર કરો નકરી પતંગ અને ગેસના ફુગા તૂટી રહ્યા છે જો આ હલવાઈ ગયા છે છોટો તારમાં બાપા સીતારામની જગ્યા છે બાપા સીતારામ ચોક છે મેલડીમાં ડેરી પણ અહીંયા છે જો જય મેલડીમાં જોઈ લો આ બિલ્ડિંગ છે બિલ્ડિંગની બાજુમાં જ છે
સામી સાઈડ પણ જો એ પપના ફુગા મિત્રો જો સુંદર મજાનું વ્યૂ નકરી પતંગ છે આ આકાશમાં જોઈ લ્યો. હાલો મિત્રો ઘરે આવ્યા છીએ હવે આપણે સંક્રાંત કરી છીએ. વિડીયો ગેમ લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો. મળી નવો વિડીયો સાથે.